પહેલાં તો તમે આ પાતળાનો અવાજ સાંભળી લો. બન્યા છે ને એકદમ ક્રિસ્પી. આ પાતળા બારડોલીના પ્રખ્યાત છે, પણ હવે તો આ પાતળા ઘણી જગ્યાએ મળતા હોય છે. તો આવા ક્રિસ્પી પાતળા જે 10 થી 12 દિવસ સુધી બગડતા નથી, એ પાતળા આપણે ઘરે બનાવીશું. અને બજારમાં મળતા પાતળા સાથે જે ચટણી આવે છે એ પણ બનાવીશું. તો અહીં મેં 16 નંગ જેટલા અળવીના પાન લીધા છે અને ત્યાર પછી એની દાંડી કાપી અને ધોઈ લીધા છે અને ત્યાર પછી એને લૂછી લીધા છે. અહીં પાન તમારે મીડિયમ સાઇઝના લેવાના, વધારે પડતા મોટા નહીં લેવાના, નહીં તો એ પાકા હોય છે. તો હવે પાનની પાછળ આ પ્રકારની જે નસો હોય છે એને આપણે કાપી લઈશું. તો આ રીતે છરીની મદદથી વચ્ચેની જે મોટી નસ હોય છે એને કાપી લેવાની અને ત્યાર પછી જરૂર લાગે તો સાઈડ પરની પણ કાપી લેવાની. હવે પાતળામાં ઉમેરવામાં આવતો એક મસાલો તૈયાર કરીએ. તો એના માટે લોઢી પર 2 ટીસ્પૂન જીરું લેવાનું અને 2 ટીસ્પૂન આખા ધાણા લેવાના અને 1 ટીસ્પૂન મરી ઉમેરવાના. પણ મારા ઘરમાં મરી કોઈને પસંદ નથી તો હું નથી ઉમેરી રહી, પણ જો તમને પસંદ હોય તો આ સમયે ઉમેરી દેવાના. હવે એને પીસવામાં સરળતા રહે એવું હલકું શેકી લેવાનું અને ત્યાર પછી મિક્સરમાં અથવા તો ખલદસ્તામાં આ પ્રકારનું કરકરું વાટી લેવાનું. હવે પાતળા ઉપર ચોપડવાનો લોટ તૈયાર કરી લઈએ. તો એના માટે 2 વાડકી બેસન એટલે કે ઝીણો ચણાનો લોટ લીધો છે અને 1 વાડકી ચોખાનો લોટ લીધો છે અને બંનેને ચાળી લીધા છે. ચડાઈ ગયા પછી હવે આપણે એમાં મસાલા કરીશું. તો 1.5 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરીશું, 1 ટીસ્પૂન હળદર ઉમેરીશું, 1 ટીસ્પૂન ઉમેરવાનું તીખું લાલ મરચું, 1 ટેબલ સ્પૂન એટલે કે 1 મોટી ચમચી ભરીને આદુ અને લસણની પેસ્ટ ઉમેરીશું અને 1 નાની ચમચી ભરીને મરચાંની પેસ્ટ, અડધી ચમચી ઉમેરીશું હિંગ, 2 ચમચી ઉમેરીશું તલ. તલ આમાં ખાસ ઉમેરવાના ફ્રેન્ડ્સ, એનાથી આ પાતળાનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. અને 4 ચમચી તેલ ઉમેરીશું. અહીં બધી વસ્તુ તમે પરફેક્ટ માપથી જ ઉમેરજો, તો જ તમારા પાતળા પણ એકદમ ટેસ્ટી બનશે. હવે અહીં મેં લીધો છે આંબલીનો પલ્પ. એના માટે આંબલીને તમારે 10-15 મિનિટ સુધી પાણીમાં પલાળી લેવાની અને ત્યાર પછી મસળીને એનો પલ્પ કાઢી લેવાનો. તો આ પલ્પ મેં 6 મોટી ચમચી એટલે કે 6 ટેબલ સ્પૂન જેટલો લીધો છે અને એમાંથી થોડો વધ્યો છે, જે લોટ બની ગયા પછી જો જરૂર લાગે તો ઉમેરી શકાય. પોણી નાની વાડકી ભરીને ગોળ લીધો છે. અહીં મેં દેશી ગોળ લીધો છે અને ગોળનું અને આંબલીનું પ્રમાણ એની મીઠાશ અને ખટાશ પ્રમાણે વધઘટ થઈ શકે છે. હવે આપણે એમાં એવી વસ્તુ ઉમેરવાના છીએ જેનાથી પાતળા એકદમ બજાર જેવા ક્રિસ્પી બનશે. તો એના માટે મેં અહીં લીધો છે અડધી ચમચી પાપડ ખાર. જી હા, પાપડ ખાર જ એક એવી સિક્રેટ વસ્તુ છે કે જેને ઉમેરવાથી પાતળા એકદમ ક્રિસ્પી બને છે. હવે વાટેલા ધાણા જીરું પણ આ સમયે ઉમેરી દેવાના હોય છે, પણ હું એને આ સમયે ઉમેરવાનું ચૂકી ગઈ હતી તો એને પાછળથી ઉમેરીશ. તો પહેલાં તો બધું બરાબર હાથથી મિક્સ કરી લેવાનું અને ત્યાર પછી થોડું થોડું પાણી મિક્સ કરતા જઈ આપણે એનો લોટ બાંધીશું. હવે પાતળાનો લોટ આપણે સામાન્ય રીતે સાધારણ ઢીલો બાંધતા હોઈએ છીએ, પણ અહીં આપણે એવું નથી કરવાનું. આપણે અહીં થોડો કઠણ લોટ બાંધીશું કારણ કે આપણે એને ડાયરેક્ટ તળવાના છીએ. હવે ધાણા જીરુંનો પાવડર જે અગાઉ ઉમેરવાનો રહી ગયો હતો એ ઉમેરી દઈશું અને ફરી પાછું બધું મિક્સ કરીને આ પ્રકારનું કઠણ બેટર બનાવીશું. આનાથી થોડું કઠણ બેટર હશે તો ચાલશે, પણ આનાથી વધારે ઢીલું ના થવા દેતા. અને આ સમયે જ બેટરને ચાખી લેવાનું અને કંઈ ખૂટતું હોય તો ઉમેરી દેવાનું. હવે આપણે પાતળાને વીંટીશું. તો સૌથી પહેલાં તો નાની સાઇઝના પાતળા અને મોટી સાઇઝના પાતળા 2 અલગ કરી લીધા છે અને આપણે બધા પાતળાનો એક જ રોલ બનાવીશું. જેના માટે જગ્યા થોડી વધારે જોઈશે તો આપણે પ્લેટફોર્મ પર જ વીંટીશું. સૌથી પહેલાં મોટા પાતળામાંનું એક પાતળું લઈ અને આ રીતે બનાવેલો લોટ એના ઉપર ચોપડતા જવાનું. લોટ બહુ વધારે પડતો પણ નહીં પાથરવાનો અને ખૂબ ઓછો પણ નહીં. આ રીતે એક પાતળા ઉપર લોટ ચોપડી દીધા પછી એની બાજુમાં બીજું પાતળું મૂકી દેવાનું અને એ પણ પહેલાં મૂક્યું એમ ઊંધું જ મૂકવાનું. ત્યાર પછી એની બાજુમાં બીજું પાતળું મૂકવાનું. અત્યારે હું બધા મોટા પાતળા લઈ રહી છું. ત્યાર પછી એની બાજુમાં બીજું પાતળું મૂકવાનું. આ રીતે એકની બાજુમાં એક 4 પાતળા થઈ જાય ત્યાર પછી હવે આપણે નાના પાતળા લઈશું અને જે પહેલું પાતળું મૂક્યું હતું એની નીચે મૂકીશું. આ રીતે એકની બાજુમાં એક પાતળા મૂકતા જવાનું અને ત્યાર પછી એની નીચે ફરી પાછું એમ જ કરવાનું અને આ રીતે બધા પાતળા ઉપર લોટ ચોપડાઈ જાય
ત્યાર પછી એની એક સાઈડ પરથી ઊંચકી અને વાળી દેવાનું અને એના ઉપર પણ થોડો લોટ લગાવી દેવાનો અને એ જ રીતે એની સામેની સાઈડે પણ એમ કરી દેવાનું. મારા કેમેરાની ફ્રેમમાં સામેની સાઈડ કવર નથી થઈ, પણ તમે સમજી ગયા હશો. હવે આટલું થાય ત્યાર પછી નીચેની સાઈડ જે છે એ તમે વિડીયોમાં જોઈ શકો છો એ રીતે વાળી દેવાની અને એના ઉપર પણ થોડો થોડો લોટ લગાવી દેવાનો અને ત્યાર પછી એને સાચવીને ઊંચકી અને આખો રોલ વાળી દેવાનો અને રોલ થોડો ટાઈટ વાળવાનો જેથી ખુલી ન જાય. પાતળા બનાવતી વખતે કઈ કઈ બાબતો ખાસ ધ્યાનમાં રાખવી એ હું તમને આગળ જણાવીશ અને એ બધી ટિપ્સ તમે ફોલો કરશો તો તમારા પાતળા પણ જો તમે પહેલી વાર બનાવતા હશો તો પણ સરસ બનશે. તો પાતળાનો સરસ રોલ બનીને તૈયાર છે. તો હવે આપણે એને કટ કરીશું. કટ કરવા માટે ધારદાર છરીનો ઉપયોગ કરવાનો અને એને એકદમ પોલા હાથે કટ કરવાનું અને છરીને આગળ પાછળ કરીને કાપવાનું. તો આ પ્રકારની પાતળાની સ્લાઇસ કરવાની અને હવે આપણે એને તળી લઈશું. તો તળવા માટે મેં તેલ અગાઉથી ગરમ થવા માટે મૂકી દીધું હતું. હવે એક પાતળાની સ્લાઇસ લેવાની અને એને આ રીતે થોડી પહોળી કરી દેવાની અને ત્યાર પછી તેલમાં મૂકી દેવાનું. તેલ વધારે ગરમ નહીં હોવું જોઈએ અને બધા પાતળાને આપણે ધીમા તાપે તળવાના હોય છે. તો આ રીતે એક એક કરીને તેલમાં સમાય એટલા પાતળા મૂકી દઈશું. ગેસની આંચ એકદમ ધીમી રાખવાની અને 2-3 મિનિટ સુધી પાતળાને એમને એમ જ રહેવા દેવાના અને 2-3 મિનિટ થાય ત્યાર પછી જ એને પલટાવવાના. એક પાતળાના બેચને તળાતા 7થી 8 મિનિટનો સમય લાગે છે અને જો તમે પાતળાને ફૂલ ફ્લેમ પર તળવાની કોશિશ કરશો તો પાતળા ક્રિસ્પી નહીં થાય, એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. તો હવે આપણા પાતળા તળાઈ ગયા છે, એનો કલર પણ સરસ આવી ગયો છે અને પાતળા ગરમ હશે ત્યાં સુધી તમને કદાચ એટલા ક્રિસ્પી નહીં લાગે, પણ એ ઠંડા થશે એટલે એકદમ ક્રિસ્પી થઈ જશે. હવે એમાંનું તેલ સરસ રીતે નિતારી અને એક પેપર ટોવેલ ઉપર મૂકી દેવાના અને એ જ રીતે બાકીના પાતળા પણ તળી લેવાના. તો હવે તમને ફટાફટથી જણાવી દઉં કે પાતળા બનાવતી વખતે કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું. નંબર 1, પાતળા બનાવતી વખતે ચણાના લોટ અને ચોખાના લોટનો રેશિયો 2:1 રાખવાનો. એટલે તમે 2 વાડકી ચણાનો લોટ લો તો એની સામે 1 વાડકી ચોખાનો લોટ લેવાનો અને બંને લોટ ઝીણા જ લેવાના. નંબર 2, આ રીતે ક્રિસ્પી પાતળા બનાવવા માટેનો મસાલો હંમેશા થોડો બાળ પડતો રાખવાનો. એટલે મીઠું, મરચું, ગળપણ અને ખટાશ નોર્મલ પાતળા કરતાં થોડી વધારે રાખવાની. નંબર 3, ખીરું હંમેશા ઘટ્ટ બનાવવાનું. ઢીલું ખીરું અહીં ચાલશે નહીં. નંબર 4, પાપડ ખાર નાખીને આપણે ખીરું તૈયાર કરીએ ત્યાર પછી પાતળા વીંટી અને તરત જ તળી લેવાના. જો એ બે વચ્ચેનો સમયગાળો વધારે થશે તો પણ પાતળા એટલા ક્રિસ્પી નહીં થાય. નંબર 5, ધીમા તાપે તળવું. અને નંબર 6, આ કોઈ ટિપ્સ નથી, પણ જો તમે આંબલી ન ખાતા હો તો એની જગ્યાએ લીંબુ પણ લઈ શકાય છે, પણ લીંબુના રસનું પ્રમાણ આંબલી કરતાં 2 ચમચી વધારે રાખવાનું. તો હવે પાતળા સાથે ખવાતી ચટણી ઝડપથી જોઈ લઈએ. તો એના માટે 2 મોટી ચમચી ભરીને બેસન લઈશું. એમાં ઉમેરીશું 3 નાની ચમચી ભરીને ખાંડ, 5 ચમચી મીઠું ઉમેરીશું અને 5 ચમચી કરતાં પણ થોડી ઓછી ઉમેરીશું હળદર. હવે 1 કપ પાણી લઈ લેવાનું અને પહેલાં એમાં થોડું પાણી ઉમેરવાનું. એમાં ગાંઠા ન રહે એ પ્રકારનું બેટર તૈયાર કરવાનું. ગાંઠા વગરનું બેટર તૈયાર થાય એટલે જે 1 કપ આપણે પાણી લીધું હતું એ બધું અંદર ઉમેરી દેવાનું. હવે એક કઢાઈમાં 2 નાની ચમચી ભરીને તેલ લઈ લેવાનું. તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાઈ ઉમેરવાની, થોડા ઉમેરવાના મીઠા લીમડાના પાન, 1 મોટી ચમચી ભરીને લેવાની મરચાંની કાતરી અને ઉમેરવાની અડધી ચમચી હિંગ. અહીં મેં સામાન્ય તીખા મરચાં લીધા છે. વઘારને થોડો સાંતળી લેવાનો અને ત્યાર પછી આપણે જે બેસનનું બેટર તૈયાર કર્યું છે એ એની અંદર ઉમેરી દેવાનું. ગેસની આંચ ધીમી રાખવાની. હવે બેસન ઉકળશે એટલે થોડો ઘટ્ટ થશે એટલે 1 કપ ભરીને ફરી પાછું પાણી ઉમેરી દેવાનું અને ધીમા તાપે 2 થી 3 મિનિટ સુધી એને ઉકળવા દેવાનું અને ચટણીને હલાવતા રહેવાનું, કારણ કે બેસન છે તો એ નીચે ચોંટી શકે છે. હવે 2-3 મિનિટ થાય એટલે ગેસ બંધ કરી અને એમાં અડધા લીંબુનો રસ નીચવી દેવાનો. આ ચટણી ખાટી મીઠી હોય છે તો ખાંડ અને લીંબુનો રસ બંને ઉમેરવા જરૂરી છે અને અત્યારે એ આટલી પાતળી લાગે છે, પણ જેમ એ એકદમ ઠંડી થઈ જશે એટલે થોડી ઘટ્ટ થઈ જશે. તો ક્રિસ્પી પાતળા અને ચટણીની મારી આ રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વિડીયો ગમે હોય તો લાઈક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. અને હા, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.